અનેક માણસોને ઠગનાર પૂર્વ ક્રિકેટરે ભગવાનને પણ ન છોડ્યા। ક્રિકેટર ઋષિ આરોઠેના મકાનમાંથી ₹1.39 કરોડની રોકડ મળવાના ચકચારી બનાવમાં તપાસ કરતી એસઓજીની ટીમને કેટલીક મહત્વની વિગતો હાથ લાગી છે। પૂર્વ ક્રિકેટર ઋષિએ કોટાના સ્વામિનારાયણ મંદિરના દાનમાં ₹2 કરોડ રોકડા નાસિક મોકલવાનું કામ હાથમાં લઈ તમામ રકમ વગે કરી લીધી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે। પૂર્વ ક્રિકેટર ઋષિ આરોઠે સાળંગપુરના કષ્ટભંજન દેવ મંદિરે નવેમ્બર 2023 યોજાયેલા શતામૃત મહોત્સવ માટે રાજસ્થાનના કોટા સ્થિત વરતાજ સ્વામિનારાયણ મંદિરે આવેલી ₹2 કરોડના દાનની રકમ કોટાથી નાસિક સ્વામિનારાયણ મંદિરમાં ટ્રાન્સફર કરવાનું કામ હાથમાં લઈ તમામ રકમ વગે કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસને મળેલી પ્રાથમિક માહિતી અનુસાર કોટા સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં સાળંગપુર મહોત્સવ માટે એકત્રિત થયેલી દાનની રકમ કમિટીના ચાર્ટર એકાઉન્ટન્ટ શશાંકભાઈએ એક મિત્રના માધ્યમથી ઋષિ આરોઠે મારફતે નાસિક મોકલવાનું કામ સોંપ્યું હતું, જેથી પોલીસે તેમજ અન્ય લોકોની પૂછપરછ કરનાર છે। ₹2 કરોડના દાનની રકમમાંથી ઋષિ આરોઠે ₹1.40 કરોડની રોકડ તેના ઘરે મોકલી હતી, જેમાંથી આંગળીયાના ખર્ચની રકમ કમાતા ₹1.39 કરોડ તેના પિતા તુષાર આરોઠેના હાથમાં આવ્યા હતા। ઋષિએ એના ફાધર જે છે તુષાર આરોઠે એને અગાઉ કોઈક ઋષિએ કોઈ સમહાવ કોઈક દેવું કર્યું હતું, એવી એક એની સ્ટોરી હતી। તો એ દેવા પેટે એને હતું કે આ પૈસા હું મારા પેરેન્ટ્સને ચૂકવી દઉં, કારણ કે ઋષિ તો હવે અહીંયા રહેતા નથી, ઋષિ હવે બેંગ્લોર રહે છે, એના ફાધર એના પેરેન્ટ્સ અહીંયા વડોદરા ખાતે રહે છે, એટલે ક્યાંકથી એને આવી રીતે પૈસા ઠગ્યા હશે, એટલે ઠગેલા પૈસા એને એમ કે પપ્પાને હું દેવું ચૂકવી દઉં, એ હેતુથી એને પૈસા મોકલ્યા। આગળ હાલ ઋષિને અરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુમાં છે, અને જે પણ આગળ જે પણ કાયદાકીય પગલાં જે લેવામાં આવશે એ આપણે ચોક્કસથી લઈશું। અને નાગરિકોને પણ અપીલ છે કે કોઈ આવી રીતે કોઈ ઠગીના ભોગ બન્યા હોય ઋષિના, તો તાત્કાલિક વડોદરા શહેર પોલીસના સંપર્ક